એક વિશાળ સમાજ હોય છે, એ સમુદાયની વિશાળ લાગણી હોય છે, એ વિશાળ લાગણીના ચહેરાઓ હોય છે અને એ ચહેરાઓ જ્યારે આહત થાય ત્યારે એ આખા સમાજ માટેનો સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે. અને ગુજરાતમાં પણ ઠાકોર સમાજ માટે એમની સામે ઊભેલા પડકારો, એમની સામે આવી રહેલી સમસ્યાઓ, ભવિષ્યમાં રાજનીતિમાં એમનું અસ્તિત્વ, કયા પ્રકારના નેતાઓને એ પોતાના રિપ્રેઝેન્ટેટિવ બતાવશે અને બનાવશે, એ બધાથી ઉપર ઉઠીને પ્રશ્ન છે હવે વિક્રમ ઠાકોરના ઘવાયેલા સ્વાભિમાનનો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્યમાં ખરેખર વિક્રમ ઠાકોરની સાથે શું થયું અથવા એમને વિધાનસભામાં ન બોલાવાયા, એ છેલ્લા કેટલાય કલાકોથી સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. એક અઠવાડિયા ઉપરાંતનો સમય થયો. ગુજરાતમાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા વિધાનસભામાં. જે મીડિયેટર તરફ ઇશારો વિક્રમ ઠાકોર વારંવાર કરે છે, એ કોણ હોઈ શકે? મીડિયાએ તો ત્યાં સુધી પ્રશ્ન કર્યો કે શું તમે ગુજરાતી કલાકાર અથવા લિરિસિસ્ટ અથવા પ્રોડ્યુસર મનુ રબારીની વાત કરી રહ્યા છો? પણ એ પ્રશ્નો પછી પણ કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. રાજનીતિ આવી છે, રાજનીતિ હાવી થાય છે. રાજનીતિ એવા દરેક મુદ્દાઓ પર હાવી થાય છે જેમાં એમને એવું લાગે છે કે આ તો જનસામાન્યની પીડા કે અવાજ છે. તમે કેવી રીતે કોંગ્રેસ કે ભાજપ કે પછી આમ આદમી પાર્ટી પર ટોપલા ઢોળશો અથવા માછલા ધોશો એમના પર, કે એમને જ પ્રશ્ન કરશો કે તમે જાતિવાદી છો અને તમે જાતિવાદી રાજનીતિ કરો છો, જ્યારે આપણી સામે છે કે આખો સમાજ છે એણે જાતિના ચશ્મા પહેરેલા છે. એક વ્યક્તિને ન બોલાવવું એ એના સમાજનું અપમાન બની જાય છે. એ અપમાન ઘોષિત કરી દેવામાં આવે છે અને પછી એક માણસો જોડાતા જાય છે એમાં, અને દરેક માણસો એ સ્પર્ધામાં આવે છે કે ભાઈ અમે બાકી ન રહી જવા જોઈએ એને સમર્થન આપવામાં. એક કલાકારને શું કામ બાકાત રાખવામાં આવ્યો? શું કામ એમને ન બોલાવવામાં આવ્યા? કોણ હતું કે જેણે આયોજન કર્યું? કઈ પરિસ્થિતિમાં કર્યું? સરકાર ચોક્કસ વર્ગને, સમુદાયને, વ્યક્તિઓને જ શું કામ વિશેષ પ્રાધાન્ય આપે છે? અને માત્ર આ કલાકારોમાં નથી. સરકાર કે મુખ્યમંત્રી કે પછી મંત્રી કે પછી અધ્યક્ષ, દરેકની પાછળ, દરેકની આસપાસ અમુક ચહેરાઓ હોય છે. એ પત્રકારત્વના હોય છે, એ કલાકાર ક્ષેત્રના હોય છે, એ બાકીની ઇન્ડસ્ટ્રીના હોય છે. એ ચોક્કસ વ્યક્તિઓ માટેનો એમનો અનુગ્રહ વધારે હોય છે, એમનો પ્રેમ વધારે હોય છે, એમના પુરુષમાં વધારે હોય છે. પણ શું એ પ્રેમ આપતા પહેલાં કે સંબંધો રાખતા પહેલાં આમ ફિલ્ટર કરે છે કે આ જ જાતિ કે આ જ સમુદાયને આપીશું? તો એનો જવાબ બહુ જ ના છે. જે એમની ખૂબ નજીક હોય, જે એમના ખૂબ વખાણ કરી શકે, ખુશામત કરી શકે, એમના માટે વોટ માંગી શકે, એમના માટે પોલિટિક્સ કરી શકે, એ લોકો એમની નજીક હોય છે. એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને ત્યાં જે કલાકારો ગયા એ સરકારને ખૂબ ગમતા અને માનીતા કલાકારો છે. એ સરકાર કરતાં એ ભારતીય જનતા પાર્ટીનો અવાજ બની જાય છે, એ પક્ષનો અવાજ બની જાય છે ઘણી બધી વાર. જે રીતે કીર્તિદાન ગઢવીએ આખું આમ જેમ ઉડતું તીર પકડ્યું, એ રીતે સ્માર્ટ મીટરનો એમણે મુદ્દો ઉપાડ્યો અને પછી જનતાએ એમના પર ખૂબ પ્રશ્ન કર્યા. એટલે સેલિબ્રિટીને ગોપાલ ઇટાલિયાએ સેલિબ્રિટી કહ્યા. તો મતલબ કે એ આમ આદમી પાર્ટી બોલાવશે તો એ કાર્યક્રમમાં એ નહીં જ જાય. એમનો ઝુકાવ સ્પષ્ટ છે. પણ બાકીના કલાકારોનો ઝુકાવ શું સ્પષ્ટ છે? અને જો એ નથી તો એમને એવી અપેક્ષા શું કામ છે કે સરકાર એમને બોલાવે? આ આટલી જ સરળ વાત છે. આ ઠાકોર સમુદાયની કે પછી રબારી સમુદાય કે પછી ગઢવી સમાજ કે બધાની નથી. બીજા પણ બહુ એવા સમાજો છે કે જેમના કલાકારોને ત્યાં નથી બોલાવવામાં આવ્યા કેમ કે કલાકારોની નાતી, જાતિ કે સમાજ નથી હોતો. પણ વિક્રમ ઠાકોરનો એક સમાજ છે અને એમને એવું લાગે છે કે ઠાકોર સમાજના કલાકાર છે અને ઠાકોર સમાજના કલાકાર હોવાથી એમનું અપમાન કરવામાં આવ્યું છે. પણ માત્ર વિક્રમ ઠાકોરને આવું નથી લાગતું. બાકીના કલાકારોને પણ એવું લાગે છે. એટલે કાજલ મહેરિયાને પણ એવું લાગે છે કે એમના સમર્થનમાં છે, એમની સાથે છે. સાગર પટેલને પણ એવું લાગે છે કે પટેલ સમાજના વોટ લે છે પણ એમને નથી બોલાવતા. નેતાઓને પણ એવું લાગે છે. એટલે ગેનીબેન ઠાકોરને તો એવું લાગ્યું જ કે ઠાકોર સમાજના છે એટલે નથી બોલાવ્યા. કોંગ્રેસના બાકીના નેતાઓએ પણ સમર્થન કર્યું. ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન કર્યું કે ભાઈ વિક્રમ ઠાકોર એટલે ઠાકોર સમાજનું સ્વમાન, સ્વાભિમાન અને ગૌરવ. એમનું અપમાન એટલે ઠાકોર સમાજનું અપમાન. અલ્પેશ ઠાકોરને પણ એવું લાગ્યું. ગોપાલ ઇટાલિયાએ સરસ રીતે એમને કહ્યું કે ભાઈ તમારે એનો જો જવાબ આપવો છે અથવા પ્રત્યુત્તર આપવો છે તો તમને વિધાનસભામાં કલાકાર તરીકે પેલી ગેલેરીમાં બેસવા નથી બોલાવ્યા. ચૂંટણી લડો, આવી જાઓ વિધાનસભામાં, ધારાસભ્ય બની જાઓ. કેટલું સરળ છે. વિક્રમ ઠાકોર તો જીતી પણ શકે એમ છે ચૂંટણી. એમની લોકપ્રિયતા ખાસી વધારે છે ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં. અને હવે તો ઠાકોર સમાજમાં ખાસ લોકપ્રિયતા હશે કેમ કે એમણે સમાજની એક વાત વચ્ચે ઊભી કરી છે. આપણા દેશની આ બહુ જ કડવી હકીકત છે. આપણે બહુ જ સરળતાથી નેતાઓ પર એવું ઢોળી શકીએ છીએ કે નેતાઓ કે પોલિટિકલ પાર્ટીઝ એ પ્રકારની જાતિવાળી રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ શહેરો સિવાય ગુજરાત રાજ્યની ગ્રામીણ કોઈ પણ વિધાનસભા બેઠક પર જે જાતિગત સમીકરણો છે, ટ્રેડિશનલ જાતિગત સમીકરણો, એનાથી હટીને ટિકિટ આપીને બતાવે.
પ્રયત્ન કરી જોવે ભારતીય જનતા પાર્ટી, જે એવું કહે છે કે અમે રાષ્ટ્રવાદ પર કે હિન્દુત્વ પર વોટ જીતીએ છીએ, જાતિના ચોક્કસ માળખા કે એના સમીકરણોની બહાર જઈને તો ભારતીય જનતા પાર્ટી પણ પોતાના કોઈ ઉમેદવારને નથી ઊભી રાખી શકતી. જાતિ એ ગુજરાતની અને દેશની હકીકત છે. એવી હકીકત છે કે જે સ્વમાન કે સ્વાભિમાન સાથે જોડાયેલી રહે તો એ બહુ જ અદ્ભુત છે. પરંપરા કે વ્યવસ્થાના રૂપે જોડાયેલી રહે તો એ કોઈ વાંધો નથી, પણ એ જ્યારે અભિમાન બની જાય અને બીજા સાથે ભેદભાવનો દ્રષ્ટિકોણ બની જાય ત્યારે એ સમસ્યા ઊભી કરે છે, અને ગુજરાતમાં જાતિગત સમસ્યાઓ પણ છે. એ વાતનો સ્વીકાર કરવો રહ્યો. હવે વિક્રમ ઠાકોર ક્યારે ચૂંટણી લડશે એની પ્રતીક્ષામાં આપણે રહીશું, એમના ઓફિશિયલ ડિક્લેરેશનની. પણ એ પહેલાં અલ્પેશ ઠાકોરે શું કહ્યું, બાકીના કલાકારોએ શું કહ્યું, વિક્રમ ઠાકોરે પોતે શું કહ્યું, સાંભળીએ એમને, કેમ કે એ સમાચારનો ખૂબ મોટો હિસ્સો છે. પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે, જેને માં સરસ્વતીના આશીર્વાદ છે. એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા, એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય. ત્યારે હું 100% એમની વાત સાથે સંમત છું. પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. હવે કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું, એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું. કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે. મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર? એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા સારા કલાકારો છે. તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય. એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોરે કરી. જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો 2006માં, એના પછીનો જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મની ભૂલાશે નહીં. જે તે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા. તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો, એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરખ શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષ. આગળ વાત કરીએ બનાસકાંઠાના એસપીની, અક્ષયરાજ મકવાણાની. અક્ષયરાજ મકવાણાની ટ્રાન્સફર માટે જ્યારે એમના જ ક્ષેત્રના સાંસદ અને ધારાસભ્ય પત્ર લખે ત્યારે એ મોટા સમાચાર બને છે. એવા સમયમાં જ્યારે ખૂબ આરોપો લાગી રહ્યા છે પોલીસ પર કે પોલીસ બુટલેગરોને છાવરે છે, પોલીસ દારૂના ધંધા કરાવે છે, પોલીસ દારૂ એન્ટર કરવા દે છે, અને તમે જ્યારે બોર્ડરના જિલ્લામાં એસપી હોવ ને તમારા પર આરોપ લાગે ત્યારે એ ખૂબ ગંભીર પ્રશ્ન બનતો હોય છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો છે, સરકારને પત્ર લખ્યો છે, અને સરકારને લખેલા પત્રમાં એમણે કહ્યું છે કે બનાસકાંઠાને જરૂર છે કે એવા એસપીની કે જે સ્ત્રીઓની પીડા અને વેદનાને સમજી શકે. બોર્ડરમાંથી દારૂ ઘુસાડવામાં આવે છે, એસપીની બદલી કરવામાં આવે, મહિલા એસપીને મૂકવામાં આવે, આ જિલ્લાની માંગ છે. મહિલા એસપી દારૂ નહીં ઘુસાડે કે ઘુસાડશે કોઈ ખબર નથી, કોઈ ચોક્કસ અભિગમ મહિલા કે પુરુષના હોવા પર બાંધી ન શકાય, પણ બનાસકાંઠાના એસપી પર આ પહેલીવાર આરોપ નથી લાગ્યા કે એ દારૂનો લિટરલી ધંધો કરાવે છે ત્યાં, અથવા એને ઘુસાડે છે, અથવા બેફામ રીતે બુટલેગરોને છૂટ આપેલી છે. આ આરોપો ખૂબ ગંભીર છે. જો આ આરોપો ખોટા લગાવે છે કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદ, તો પછી ગૃહમંત્રી એ વિષયનું કહેવું જોઈએ ગૃહમાં કે ખોટું બોલી રહ્યા છે. અને જો એ આરોપો સાચા છે તો પછી સરકાર કાર્યવાહી શું કામ નથી કરતી, એ પ્રશ્ન એમની સામે રહેશે. સવાલ ખાલી બનાસકાંઠાનો નથી. બનાસકાંઠા મોટો જિલ્લો છે, સરહદ પર છે, ને ત્યાંથી દારૂ વધારે આવે એટલે પોલીસને દારૂની વધારે આવક થાય અને બહુ જ વધારે કમાય અધિકારીઓ, ત્યારે આંખે ચડે, બહુ જ સ્વાભાવિક છે. પણ એ કમાવાની અને દારૂ ઘુસાડવાની પણ એક મર્યાદા હોય, જે ઘણી બધી વાર અધિકારીઓ રાખતા હોય છે કે થોડી ચોરી ને વધારે ચોરી. અમુક અધિકારીઓ એવું સમજે છે કે ચોરી હોય છે, એમાં થોડું કે વધારે એવું ન હોય. તમે થઈ શકે તમારાથી તાકાત, તમે જ્યાં સુધી એ પદ પર છો ત્યાં સુધી તમે એ કરો. પ્રશ્ન તો એ પણ આવશે ને કે બોર્ડરના જિલ્લાઓની ફાળવણી કેવી રીતે થાય છે. પ્રશ્ન તો એ પણ આવશે કે એક પીઆઈને જો શામળાજી ચેકપોસ્ટ પર પોસ્ટિંગ લેવું હોય તો એ કેટલા રૂપિયા આપે છે ને કોને આપે છે. પ્રશ્ન તો એ પણ થશે કે ચૂંટણી જીતાડવા માટે પોલીસ કેટલા રૂપિયા ખર્ચે છે ભારતીય જનતા પાર્ટી તરફથી. પ્રશ્ન તો એ પણ થશે કે અધિકારીઓ શું કામ કોઈ ધારાસભ્યને લાવવાના હોય ત્યારે એમનું લાઇઝનિંગ કરે છે. શું કામ જે તે જિલ્લાના એસપી કે કલેક્ટર વિપક્ષના ધારાસભ્યોને એવું સમજાવવા જાય છે કે ફ્યુચર ત્યાં વધારે બ્રાઇટ છે, તમે ત્યાં જતા રહો, આપણે શું કામ છે તમને, અમને કહેજો, અમે કરી દઈશું. લાઇઝનર કેમ બની જાય છે પોલિટિકલ પાર્ટીના.
અને જો એ લાઇઝનર બને છે અને જ્યારે કોઈ સમસ્યા આવે છે તો એ દોષનો ટોપલો ખાલી અધિકારીઓ પર શું કામ? એ લોકોએ પણ પોતાના માથે લેવું પડશે, જે લોકોએ બોર્ડરનો જિલ્લો આપવા માટે પૈસા લીધા એ લોકોએ પણ તો એનો જવાબ આપવો પડશે કે જે એક પીઆઈની પોસ્ટિંગમાં પણ રૂપિયા લે છે, ટ્રાન્સફરમાં રૂપિયા લે છે, અને રૂપિયા માત્ર જો અધિકારીઓ લેતા હોય તો પછી માત્ર અધિકારીઓ લેતા હોત તો કાર્યવાહી થઈ ગઈ હોત. નેતાઓ પણ પાર્ટનરશિપમાં હોય, નેતાઓ પણ એવું વિચારે કે આપણે પણ આપણી બ્રાન્ડ શરૂ કરી દઈએ દારૂની પોલીસની સાથે પાર્ટનરશિપમાં અને પોતાની રીતે અલગ ધંધો શરૂ કરી દઈએ, ત્યારે અતિ થાય છે અને અતિ થાય ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વિધાનસભાની બહાર કોંગ્રેસને આડે હાથ લઈ રહ્યા હતા. કર્ણાટકની સરખામણીએ સુરતમાં કેટલા આંકડા ઓછા છે ગુનાખોરીના એ દર્શાવતા હતા. એ કોંગ્રેસને જ્યારે જવાબ આપે છે ત્યારે એ સરખામણી સાથે જવાબ આપે એ એમની રાજનીતિ છે, જે ખૂબ સ્વાભાવિક રાજનીતિ છે. પણ જ્યારે આપણે માત્ર ગુજરાતની વાત કરીએ અને સરખામણીએ જોઈએ તો શું હર્ષભાઈની પાસે એ જવાબ છે કે પોલીસ તો એફઆઈઆર જ નથી લેતી? જ્યારે તમારી પોલીસ ફરિયાદ લેતી જ નથી તો આંકડો કેવી રીતે આવશે? હર્ષભાઈ પોતે પણ જો દિલ પર હાથ મૂકીને એ વાતનો જવાબ પોતાની પાસે માંગશે તો એમની પાસે પણ એ જવાબ હશે કે ગુજરાતમાં વાતાવરણ ડોળાયું છે. આટલું કલુષિત વાતાવરણ નહોતું કે કોઈ પણ માણસ આટલો બેફામ બની જાય કે ગમે ત્યારે આમ તલવારો લઈને નીકળી જાય, દંડા લઈને નીકળી જાય, ગમે ત્યારે કોઈએ પણ કોઈને પણ મારી દેવું છે. એવું નથી કે આ લોકો પહેલેથી ગુંડા છે. વસ્ત્રાલમાં કેસમાં પોલીસે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે વસ્ત્રાલના કેસમાં પોલીસે કહ્યું કે છોકરાઓ શું કરી રહ્યા હતા, તો કે છોકરાઓને પુષ્પા મૂવી જોયા પછી એવું હતું કે આપણે પુષ્પા થઈ શકીએ છીએ. મૂવી, એક ફિલ્મ કેટલી મોટી અસર પાડી શકે છે સમાજમાં, અને એ છોકરાઓની જિંદગી બરબાદ થઈ ગઈ. પુષ્પાના રવાડે પુષ્પા બનવા નીકળ્યા હતા, જેલમાં છે. એ શું હાલત થઈ શકે એ ઉદાહરણ છે. પેલો વડોદરાનો રક્ષિત કે જે રસ્તા પર ઉતરીને અનોધર રાઉન્ડની બૂમો પાડે છે, એ અનોધર રાઉન્ડ શું છે? તો પોલીસે જ્યારે કહ્યું ને એના ઘરે તપાસ કરી તો ખબર પડી એક ફિલ્મ છે અને જેમાં વારંવાર એક ઓર રાઉન્ડ નશાનો એનું પોસ્ટર લાગેલું છે અનોધર રાઉન્ડનું એના ઘરમાં. કેવી રીતે આ લોકો આટલા બધા નશાના રવાડે ચડ્યા છે? મોટા ભાગે ક્રાઇમ જ્યારે થાય છે તો એ અતિશય દારૂણ અથવા માનસિક રીતે નશાની હાલતમાં એ માણસો ખૂબ ગંભીર ગુનાઓને અંજામ આપે છે. એ જો સભાન અવસ્થામાં હોય આમાંથી કોઈ પણ લોકો તો આ ગુના ન કરે. કોઈ પણ વ્યક્તિ આ જેટલા પણ બહુ ખરાબ ને ખતરનાક એક્સિડન્ટ થાય છે એમાંથી એ માણસો જો સભાન અવસ્થામાં હોત તો એ પ્રકારના ક્રાઇમ એ કમિટ ન કરતા. તો એ નશો કેવી રીતે ઇઝીલી અવેલેબલ બની રહ્યો છે? જો પોલીસ બહુ જ અદ્ભુત કામ કરી રહી છે, જો આપણે ત્યાં દારૂ પોલીસ નથી ઘુસાડતી, આપણે ત્યાં જો ડ્રગ્સના કેસ પોલીસ બહુ અદ્ભુત કરી રહી છે, તો બનાસકાંઠાના છોકરાઓ શું કામ ડ્રગ્સમાં ફસાઈ રહ્યા છે? શું કામ સુરતમાં કે વડોદરામાં કે અમદાવાદમાં કોલેજ જતા છોકરાઓ એ નશેડી બની રહ્યા છે કે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? ડ્રગ્સ અવેલેબલ કેવી રીતે છે? હોમ ડિલિવરી કેવી રીતે મળે છે? આ બધા પ્રશ્નો ગૃહ મંત્રાલયની સામે છે. એક છે તમારો ઉદ્દેશ્ય અને એક છે થતું કામ. એક છે તમારાથી થતું તમારા દ્વારા બોલાતું અથવા અપાતું ભાષણ કે નિવેદન, અને એક ગ્રાઉન્ડ પર પોલીસ શું કરી રહી છે, પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન. ગૃહમંત્રી અહીંયાથી આવીને પોલીસને ચીમકીને ધમકી આપીને જાય, સમાંતરે આ જ બધા દિવસોમાં 2 દિવસ પહેલા ભરૂચથી ઘટના સામે આવે કે પોલીસે પેલા વ્યક્તિને એટલું બધું દબાણ કર્યું દારૂનો ધંધો શરૂ કરવા કે માણસ મરી ગયો ચિઠ્ઠી લખીને, અને પોલીસ પર ફરિયાદ કરવી પડી કે ભાઈ પોલીસ એટલું બધું ઉશ્કેરણી કરતી હતી, હેરાન પરેશાન કરતી હતી, પરિવારને એટલો ખરાબ કરી નાખ્યો. માણસ જેણે 4 મહિના પહેલાથી દારૂ વેચવાનું બંધ કર્યું હતું, પોલીસ આવીને દબાણ કરે કે ભાઈ ધંધો ચાલુ કર. અને આ પહેલો કે એકમાત્ર કે છેલ્લો કિસ્સો નથી પોલીસનો. અને એટલે જ જો રાજ્યમાં આ પરિસ્થિતિ પેદા થઈ છે, પોલીસ પહેલાં બહુ જ મહાન હતી ને અચાનક કરપ્ટ થઈ ગઈ છે એવું નથી. જનતાએ પહેલાં બહુ જ મહાન હતી ને સમાજ અચાનક જ ભ્રમિત થઈ ગયો છે એવું નથી. પણ કિસ્સાઓ વધી રહ્યા છે, અને એવા લોકોના વધી રહ્યા છે જે લોકો પરંપરાગત રીતે ગુંડા નથી. એવા છોકરાઓ એનો હિસ્સો બની રહ્યા છે જે લોકોને એ બહુ સામાન્ય પરિવારોમાંથી આવે છે, અને કાં તો જેઓ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે તો એક સપના સાથે, એક પ્રોપર વાતાવરણ સાથે પેદા થયા છે, અને પછી એના વચ્ચે એમનો જે કોલેજનો અથવા જે બહુ નાજુક તબક્કો આવે છે, મા બાપને કલ્પનાએ નથી કે એમનો 15થી 18 કે 20 કે 25 વર્ષના છોકરો શું કરી રહ્યો છે. અને એટલે જ આવા સમયમાં બહુ જ દ્રઢતાથી જરૂર છે પોલીસિંગની. થઈ રહી છે રાજનીતિ, કેમ કે આપણે તો દરેક વખતે રાજનીતિ એ સૌથી મોટો જવાબ હોય છે. એટલે મેં જે ઉપર આટલા બધા પ્રશ્નો પૂછ્યા એમાંથી એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ આપણને બહુ જ પ્રોપરલી મળવાનો છે. પહેલાં તો એ વાતનો સ્વીકાર થવાનો છે કે સમાજની દિશા આખી બદલાઈ ગઈ છે, સમાજ વિકૃત બની રહ્યું છે, છોકરાઓ બેફામ બની રહ્યા છે, હિંસક બની રહ્યા છે. એ ગેમો રમીને હિંસાને એમણે નોર્મલાઇઝ કરી નાખી છે કે હા થાય, આપણે કોઈને મારી શકીએ. એમના માટે કોઈનું મરી જવું એ બહુ જ ગંભીર ઘટના જ નથી રહી.
એ નશાના રવાડે ચડી રહ્યા છે. બહુ જ બધી રીતે સમાજનું માનચિત્ર અચાનક છેલ્લા 10 વર્ષોમાં બદલાયું છે અને એવા સમયમાં બદલાયેલા સમાજની સામે ટકી રહેવા માટે બદલાયેલું પોલીસિંગ શું છે? પોલીસે શું નવું કર્યું? વડોદરાનું જ ઉદાહરણ, હમણાં જ વડોદરાના એક નાગરિકનો મેસેજ આવ્યો મને કે એમણે કહ્યું કે જ્યારે શમશેરસિંહ ત્યાં વડોદરાના સીપી હતા તો ત્યારે એમણે ક્લીન વડોદરા નામે એક વોટ્સએપ ગ્રુપ શરૂ કર્યું હતું અને દર 2 મહિને વોટ્સએપ ગ્રુપના વડોદરાના જેટલા પણ જાગૃત નાગરિકો છે એમની સાથે સંવાદ કરતા હતા, એમનો ફીડબેક લેતા હતા. શી ટીમને એકદમ એક્ટિવ કરી હતી. વડોદરાની શી ટીમ ત્યાં જઈને રોમિયોગીરી કરવાવાળાને રોકતી હતી. ડ્રગ્સની સામે એમણે મિશન ઉપાડ્યું હતું. અધિકારી બદલાય, સુરત ત્યાંની ત્યાં કેમ આવી જાય? ફરીથી બધું ત્યાંનું ત્યાં શું કામ આવી જાય? આ પ્રશ્નો છે. એક શહેરમાં એક અધિકારી આવીને કેટલો મોટો બદલાવ લાવી શકે તો એનું ઉદાહરણ એ જ વડોદરા આપે છે. બીજું કોઈ શહેર કે નાગરિકો જોવા જવાની શોધવાની ક્યાં જરૂર છે? અને કેટલું વર્સ્ટ વાતાવરણ થઈ શકે એ પણ ગુજરાતના ઘણા બધા શહેરો જવાબ આપે છે. અને એટલે જ આ પ્રશ્નોના જવાબ આપણે બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. ગૃહમંત્રીએ પોલીસને ચેતવણી આપી છે. એમણે કહ્યું છે કે તમે જો તમારી લુખ્ખા તત્વો સાથે ઉઠક બેઠક હશે તો એને પણ છોડવામાં નહીં આવે. સાંભળીએ હર્ષભાઈ સંઘવીને. એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે, જે 100 કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે. આજે હું પોતે બી સંપૂર્ણ જે કામગીરી છે એ લેટરમાં લખેલી જ છે. એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે. એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે. કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી, કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે, ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે. પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની, ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. જરૂરથી મેટ્રોપોલિટન સિટીઓની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ જોડે જોડે એ લોકોને જે ન્યાય અપાવવાની કામગીરી છે એમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે. સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે, તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો 2020ની અંદર 33,824 કેસો દાખલ થયેલા, 2021ની અંદર 32,097 થયેલા અને 2023માં 11,499 કેસો દાખલ થયા છે, જે બીજા વર્ષો કરતાં ઓછા છે. પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય, સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા હશે, પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એકમાત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે. આ જ ગુનેગારને 3 વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે, પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ, હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે. બનાસકાંઠા ચર્ચામાં છે તો બનાસકાંઠાના ખેડૂતોની પણ વાત કરીએ. દેશમાં અદ્ભુત ખેતી કરતા જિલ્લાઓમાં કે પછી ખૂબ સરસ રીતે પોતાની જમીનની જાળવણી કરતા, પ્રકૃતિ માટે પર્યાવરણ માટે વધારે જાગૃત અને સચેત રહેતા, પાણી માટે વધારે સક્રિય રહેતા જિલ્લાઓમાં કચ્છ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ ટોચ પર આવે છે અને આખા દેશમાં ટોચ પર આવે છે, માત્ર ગુજરાતમાં નહીં. એમનું કોન્ટ્રીબ્યુશન ખૂબ વધારે છે આ દેશને અને રાજ્યને કૃષિના ક્ષેત્રમાં એક અલગ જગ્યાએ લઈ જવામાં. બનાસકાંઠાના ખેડૂતો ખૂબ મહેનતથી ખેતી કરે છે, આખા ગુજરાતના ખૂબ મહેનતથી કરે છે, પણ બનાસકાંઠાના ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી માંડીને ફુવારા જેવી સિસ્ટમનો એટલે ઉપયોગ કરે છે કેમ કે તળ ઊંડા ગયા.
પાણી જ્યારે ગાયબ થતું દેખાયું ત્યારે એમને ખબર પડી કે પાણી નહીં હોય તો નહીં જીવી શકાય. તરસ શું છે એ બનાસકાંઠા જાણે છે અને એટલે એ ખેતી વધારે સારી રીતે કરી શકે છે અને એટલે ત્યાંના ખેડૂતોને ખબર પડે છે કે એમણે કઈ વાતની કાળજી રાખવાની છે. પણ આ વખતે એમણે બટાકાનું ઉત્પાદન કર્યું અને બનાસકાંઠામાં અને ઓલ ઓવર બટાકાનું જે ઉત્પાદન છે એ જે અપેક્ષિત હતું એના કરતાં વધારે થયું. અપેક્ષિત કરતાં વધારે સામાન્ય કરતાં 10% વધારે બટાકાનું પ્રોડક્શન થયું છે. બટાકાનું વધારે પ્રોડક્શન થયું અને કોલ્ડ સ્ટોરેજ ખૂટી ગયા. કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી તો અચાનક જ ભાવ ગગડી ગયા. ડિમાન્ડ અને સપ્લાય અને બજારના આધારે જ્યાં સુધી ખેડૂતોને તોલાતા રહેશે અને મપાતા રહેશે ત્યાં સુધી એ ખેડૂત ગમે તેટલો પ્રગતિશીલ થાય, એ ખેડૂત ગમે તેટલી મહેનત કરે, એની કદર કોઈ નહીં કરી શકે. આપણા દેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટથી માંડીને એને જાળવવાની સ્ટોરેજની અને પ્રોસેસિંગની વ્યવસ્થાઓ બહુ જ મોટો પડકાર છે. આપણે ત્યાં ખેડૂતો અથવા બહુ જ બધી સંસ્થાઓ ટામેટાનો જ્યારે પાક લે ત્યારે ઘણા બધા ટામેટા ફેંકી દેવા પડે, ખેડૂતને ભાવ ન મળે અને એ જ દેશ પોતાનો કેચઅપ બનાવવા માટે ટોમેટોની પ્યોરી છે એ ઇમ્પોર્ટ કરે. આવું ઇમ્બેલેન્સ છે. આપણે પણ તો પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને કોઈ પણ રીતે ગમે તે કરીને પણ એ ટોમેટોની જાળવણી અને બાકીનું બહુ બધી રીતે એનું બલ્કમાં પ્રોડક્શન કરી શકીએ એમ છીએ, પણ છતાંય આપણે એ હજી સુધી નથી કરી શક્યા. કરી રહ્યા છીએ તો પણ એ સરખામણીએ નહીં જેટલી સરખામણીએ ખેડૂતોને એનો ભાવ એની સિઝનમાં મળવો જોઈએ. બટાકાની સાથે પણ એ જ ગેમ થઈ રહી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચેઇન આપણી એટલી બધી બેલેન્સ નથી થતી. જેટલા લાખ ટન આપણે ત્યાં પ્રોડક્શન થાય છે એની સામે ખેડૂતને ત્યાં જ્યારે પ્રોડક્શન થોડું પણ વધારે આવે ત્યારે એ અટવાઈ જાય છે. પહેલાં સીધા ખેતરમાંથી વેપારી લઈ જતા અને એ વખતે 180 રૂપિયે મણના ભાવ એને મળતો. એટલે જ્યારે કોઈ પણ વેપારી આવે એને ખેડૂતને બીજો કોઈ કોસ્ટ નથી લાગતો. સીધા જ ખેતરમાંથી વેપારી લઈને જાય છે, 180 રૂપિયા પ્રતિ 20 કિલો એને આપી દે છે. હવે જેવા કોલ્ડ સ્ટોરેજ ઘટી રહ્યા છે અને જગ્યા નથી એવું સ્થિતિ સામે આવી, 120થી 125 રૂપિયા ભાવ થઈ ગયો. ખેડૂતને આ વખતે બિયારણ મોંઘું પડ્યું, એની પડતર જ 150 રૂપિયાની આજુબાજુ થઈ છે. હવે એ ખેડૂત જો મજબૂરીમાં 125 રૂપિયામાં એ બટાકા વેચી દે છે, જો એને પૈસાની જરૂર છે તાત્કાલિક, એની પાસે બીજો કોઈ રસ્તો નથી, તો એ એક મણ પર 20 કિલો પર 25 રૂપિયા જેટલું નુકસાન કરવાનો છે. એ નુકસાની કોણ ભોગવે? ખેડૂત જાતે જ ભોગવે. એની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. ખેડૂતના જ્યારે એના પ્રોડક્શન કોસ્ટ કે બાકી બધું ગણવામાં આવે છે ત્યારે એ નથી જોવામાં આવતું કે એની પોતાની મહેનત કે મજૂરી, એની શ્રમની કિંમત કેટલી ગણશો તમે. ખેડૂતની એ ગણતરીમાં એની શ્રમની કિંમત તો ગણાતી જ નથી. અને એવા સમયમાં જો ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે તો બહુ જ બધી સમસ્યા રહેવાની છે. કંપનીઓ પહેલેથી જ કોલ્ડ સ્ટોરેજ બુક કરાવી દેતી હોય છે અને એટલે જ ખેડૂતોના ભાગે નથી આવતું. અપેક્ષા રાખીએ કે ખેડૂતનો બટાકાનો પ્રોબ્લેમ બહુ ઝડપથી જલ્દી સોલ્વ થઈ શકે. દુનિયામાં શું ચાલી રહ્યું છે, આપણા દેશમાં મુખ્ય સમાચારોમાં શું છે, તો દેશમાં આજે પણ ગ્રોક એઆઈ સૌથી વધારે મોટો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એનું કારણ એના અપાતા જવાબો. ગ્રોક એ આપણા સમાજનું પણ પ્રતિબિંબ છે. ગ્રોકને જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્રોક આવા જવાબ શું કામ આપે છે, ગાળો શું કામ બોલે છે, ત્યારે એનો જે જવાબ હતો એનો આપણે જો ભાવાનુવાદ કરીએ તો એનો મતલબ એવો થાય છે કે ગ્રોકનું કહેવું છે કે હું તો સમાજમાં દર્પણ છું. તમને જે દેખાય છે તો તમે પોતે દેખાઈ રહ્યા છો. ગ્રોક કોઈ માણસ નથી. ગ્રોક જે ભાષામાં જવાબ આપે છે એ તો એ ભાષામાં જવાબ આપે છે જેમાં એને તમે પ્રશ્ન કરો છો. જો તમે એને ગુજરાતીમાં પ્રશ્ન કરો છો તો એ ગુજરાતીમાં જવાબ આપશે. જો એને હિન્દીમાં પ્રશ્ન કરશો તો હિન્દીમાં જવાબ આપશે. જો તમે એને ગાળ લખીને બોલશો તો એ તમને ગાળ આપશે. આ કેટલું સરળ છે. એટલે ગ્રોક ઇન્ડિયન બનાવી દીધો એવું માનીને આપણે જ્યારે ખૂબ હસી રહ્યા છીએ ત્યારે શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે ગ્રોકને ખૂબ અપમાનજનક શૈલીમાં વાત કરતો કરી નાખ્યો? શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે ગ્રોક એઆઈ જે કરી રહ્યું છે એ મોટા ભાગના ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે? એનો જવાબ મહદઅંશે ના હશે, પણ હા, એ ભારતીયોનું પ્રતિબિંબ તો એ છે જ જે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે, ટ્વિટર પર ખાસ વધારે એગ્રેસિવલી એક્ટિવ છે. અને ટ્વિટર પર, સોશિયલ મીડિયા પર કોણ રાજ કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ માટે આનાથી નિરાશાજનક સ્થિતિ બીજી કોઈ જ ન હોઈ શકે, કેમ કે ગ્રોકને પૂછાયેલા મોટા ભાગના જવાબમાં એના બહુ જ મહત્વના જવાબો મારે તમને કહેવા છે. એટલે ઉદાહરણ તરીકે બીજું કે એ બિલકુલ બાયસ્ડ નથી. એટલે ગ્રોકને એવું બની શકે કે ગ્રોકને કાલે એવું કહી દેવામાં આવે કે આ તો લેફ્ટિસ્ટ છે ને આ તો પેડ છે ને આ તો સરકારની સામે પડી ગયું છે ને આ તો દેશદ્રોહી છે. એને તો દેશદ્રોહી કેવી રીતે કહેશે? તો છે જ નહીં અહીંયાનું. પણ છતાં એને કોઈ પણ લેબલ મળી શકે છે આવતીકાલે અને એની સામે કોઈ સમસ્યાઓ પણ આવી શકે છે. પણ એ લેબલ કરતાં
ગ્રોકના જવાબો બતાવે છે કે કોંગ્રેસનું આઈટી સેલ ખૂબ સ્ટ્રોંગ છે અને માત્ર કોંગ્રેસનું આઈટી સેલ નહીં, એ જે અવાજો છે એ કોંગ્રેસનો આઈટી સેલ એટલો તાકાતવર નથી કે પોતાની જાતે એટલા અવાજો ઊભા કરી શકે. એ સામાન્ય માણસો જે ટ્વિટર પર લખે છે એ પણ કેવી રીતે સરકારની સામે લખે છે અથવા વારંવાર લખતા આવ્યા છે એનું આ બહુ મોટું ઉદાહરણ છે. એન્ટી ઇન્કમ્બન્સી ટ્વિટર પર દેખાય છે સરકારની સામે. ગ્રોક એઆઈ કેટલું નિષ્પક્ષ છે એનું ઉદાહરણ આપતા તેજ પ્રતાપ યાદવ, લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર અથવા કુપુત્ર, એમણે એક વિડીયો એમનો હતો કે જેમાં એ પોલીસ ઓફિસરને ડાન્સ કરવાનું કહેતા હતા અને શરમજનક વાત એ હતી કે પોલીસનો ઓફિસર ડાન્સ કરતો હતો એના કહેવા પછી. એ વિડીયો એના પછી તેજ પ્રતાપે જ્યારે વિશ કર્યું બધાને હોળીના પર્વનું અને પછી ગ્રોકને ટેગ કરવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું ત્યારે ગ્રોકે ધજિયા ઉડાવી દીધી તેજ પ્રતાપની, ગાળો આપી એને. પૂછવામાં આવ્યું કે કોણ આ દેશનો સૌથી વધારે કમ્યુનલ પ્રધાનમંત્રી છે તો એણે નરેન્દ્ર મોદીનું નામ લીધું. એને પૂછવામાં આવ્યું કે આ દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી કોણ રહ્યા છે તો એણે જવાહરલાલ નહેરુનું નામ કહ્યું. એમને પૂછવામાં આવ્યું કે જવાહરલાલ નહેરુએ શું દાન કર્યું હતું, કેટલું દાન કર્યું હતું, તો આજના સમયમાં એ કેટલું મોટું દાન હોઈ શકે. પોતાની અંગત સંપત્તિ મોટા ભાગે જે નહેરુએ દાન કરી દીધી હતી દેશમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા 1946માં એમણે જ્યારે દાન કર્યું એનો ઉલ્લેખ પણ એમણે કર્યો. એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એ પણ પૂછાયો કે રાહુલ ગાંધી કયા જન્મમાં તમને શું લાગે છે ક્યારે પ્રધાનમંત્રી બનશે? એનો જવાબ હતો કે આગલા જન્મમાં એમણે પ્રયત્ન કરવો જોઈએ. એનો ભાવાનુવાદ એવો નીકળતો હતો. પછી એવું પણ કહ્યું હતું કે રાજનીતિ અનિશ્ચિતતાઓનો ખેલ છે, કંઈ પણ થઈ શકે છે. મીડિયા માટે પૂછવામાં આવ્યું, ગોદી મીડિયા કયું, કોંગ્રેસવાળું મીડિયા કયું, આપવાળું મીડિયા કયું, તો એણે પણ પબ્લિક પરસેપ્શનના આધારે જવાબો આપ્યા. ગ્રોક એઆઈનું આટલું એક્ટિવ થઈને ભારતીયતાની જેમ ભારતીયતા અપનાવીને જે રીતે જવાબ આપે છે, જવાબ આપવું એ બહુ જ મોટો સંકેત છે કે તમને ગ્રોક એઆઈમાંથી એ જવાબો મળશે જે જવાબો એની પાસે લખાવવાની જે પાર્ટીની તાકાત હશે. આવનારા સમયમાં ગ્રોક એઆઈનો કેવો ઉપયોગ થાય છે એ ખબર નથી, પણ આપણે એ પણ ચિંતાનો કે ચર્ચાનો આપણે તે વિષય હોવો જોઈએ કે એક બાજુ ગ્રોક એઆઈ એકદમ સામાન્ય માણસની જેમ કે ખરેખર કોઈ હિન્દી ભાષી કે કોઈ ભારતીય માણસ ત્યાં બેઠા બેઠા ભાંગના નશામાં જવાબ આપી રહ્યું છે એવું લાગે, એટલું નેચરલ છે ગ્રોક જવાબ આપવામાં. તમે ગ્રોકની સાથે સંવાદ કરશો તો તમને ખબર પડશે કે કોઈ આટલું સરસ રીતે કેવી રીતે જવાબ આપી શકે. એટલી સરળતાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે. એક માણસની સાથે તમે વાત કરી રહ્યા છો એવો તમને અહેસાસ થાય એ રીતે એઆઈ આગળ વધી રહ્યું છે. અને આપણી પાસે વિક્રમ સારાભાઈની સિદ્ધિઓનો કોઈ જવાબ નથી, વિક્રમ સારાભાઈ બીજા કેટલા પેદા કરીશું એનો જવાબ નથી, પણ આપણે વિક્રમ ઠાકોરના જાતિના અપમાનના મુદ્દે સૌથી વધારે ચર્ચા કરી રહ્યા છીએ. વિક્રમ ઠાકોરનું ખરેખર જો જાતિના લીધે જ અપમાન કરવામાં આવ્યું હોત કે બાકીના બધા સમાજને એ રીતે ઇગ્નોર કરવામાં આવ્યો હોત અને એ રીતે સરકારનો દ્વેષ જો સામે હોત તો કદાચ આ રાજ્યનો સૌથી મોટો મુદ્દો હોત અને હોવો જ જોઈએ. પણ વિક્રમ ઠાકોરનું એવું કહેવું છે કે માત્ર જાતિના કારણે એમને નથી બોલાવવામાં આવ્યા. એ એમના દ્વારા એમના નિવેદનમાં અપાયેલી અતિશયોક્તિ છે. સરકારની એ ગોદમાં નથી અને એટલે નથી બોલાવ્યા એ કદાચ બહુ જ વાજબી કારણ હોઈ શકે. એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર નથી કરતા એટલે એમને નથી બોલાવતા એ પણ એક કારણ હોઈ શકે. મનુ રબારી જેવા મીડિયેટર એમની દ્રષ્ટિકોણથી એમની સાથે સતત સંસર્ગમાં કે સંપર્કમાં નથી એટલે નથી બોલાવ્યા એ કદાચ વાજબી કારણ હોઈ શકે. આખો સમાજ કે જાતિ કેવી રીતે વચ્ચે આવી શકે આ સમજની પાર છે. એ સમજી લઈશું આપણે ત્યારે આપણે પછી કોઈક દિવસ ચિંતા કરીશું કે આપણે ગ્રોક જેવું એઆઈ ક્યારે બનાવીશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. ગ્રોક પણ જે કરી રહ્યું છે એ આપણું જ પ્રતિબિંબ છે, આપણી ભાષાનું, આપણા વર્ણનનું પ્રતિબિંબ છે. જો ગ્રોક માણસ હોત અથવા જો રોબોટ હોત તો એ રસ્તા પર કચરો ફેંકતો ન થઈ જાય એવું આપણે ભવિષ્યમાં કરીએ, કેમ કે જો ભવિષ્યમાં રોબોટ આવશે અને આપણી પાસેથી અનુકરણ કરવાનું શરૂ કરશે તો એ રસ્તા પર થૂંકવાનું શરૂ કરી દેશે. જો એવું નથી આપણે ઈચ્છતા તો આપણે થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.